તૌબા તૌબા પ્રેમની ચુનરિયા. રાત્રિની ઠંડી પવનમાં રિયા છત પર ઊભી રહી હતી. ચાંદની નરમ રોશની તેના ચહેરા પર પડતી અને તેના મનમાં માત્ર એક જ નામ ઝળહળતું, અયાન. દરેક વાર જ્યારે રિયા અયાનને જોતી, તેના દિલમાં એક અજાણી ધબકારા ઉઠતા. તોબા તોબા, આ આંખો શું કહે છે? જાણે કેવો જાદુ છે. મારું દિલ તો બેકાબૂ થઈ જાય છે. રિયા વારંવાર પોતાને જ કહેતી, રબ પાસે જ્યારે પણ માગ્યું ત્યારે ફક્ત તને જ માગ્યું. એક દિવસ અયાન ધીમે ધીમે રિયા તરફ આગળ આવ્યો. તેના આંખોમાં પ્રેમનો પ્રકાશ ઝગમગતો હતો. ધીમા અવાજે બોલ્યો, રિયા, તારો પ્રેમ મારા જીવનની બિંદિયા છે. તેજસ્વી, સુંદર અને મને પૂર્ણ બનાવે એવો. રિયા લાજથી નીચે જોયું. નરમ સ્મિત તેના ચહેરા પર ખીલી ઉઠ્યું. ધીમે બોલી, તો પછી મને કંગણ પહેરાવી દેજે, આ જીવનભરનું વચન. અયાને તેમનો હાથ પકડી લીધો. પવન વળી ચાલ્યો અને ચાંદે જાણે સ્મિત આપ્યું. અયાને રિયાની સામે લાલ ચુનરિયા પકડી, જે પર તેની નામની કરાઈ હતી. એ બોલ્યો, રિયા, આજે હું તને મારા નામની ચુનરિયા ઓઢાડું. પછી દુનિયા શું કહે છે એ તો ખાલી અવાજ છે. રિયાનું હૃદય ધબકી ઉઠ્યું. તેની આંખોમાં કાચ જેવી પારદર્શક લાગણી. ધીમે બોલી, પ્યાર કર્યો છે તો દિલથી કરશું. પ્યાર થાય ત્યારે દુનિયા શું કરશે એનો ડર નહીં રાખશું. અને એક ક્ષણે રિયા અને અયાનના હાથ જોડાઈ ગયા. ચાંદનીની સામે તેમની પ્રેમ કથા પૂર્ણ નહીં, પરંતુ શરૂ થઈ ગઈ.